હલો મિત્રો, જય હિન્દ જય ભારત. આપણે કાલે વાત કરેલી કે આપણા ખેતરમાં પેલા કાકા ઊભા છે, ખબર છે? આ કાકા આપણે ઊભા રાખેલા. એમાં એવું છે, આપણે વાત કરેલી કે મોર આવીને ખાઈ જાય છે. સાચી વાત છે. જો તમને મોર બતાવું. મારા નાહી ના જાય તારે ને મોર કઈ ગયા દેખાતું હશે. એ ઉઠીને નાહી ગયા. એ મારા હારા મોરને લીધે આપણે છે ને આ કાકાને રાખવા પડ્યા હતા. એ મોરલા હે ને આવીને અને આ મરચાંનો ડેટો ખાઈ જાય છે મિત્રો. એટલે આપણે કાકાને રાખવા પડેલા. તો તમે જોઈ શકો છો, તમને બતાવું. બે ચોર આવ્યા છે. મોર નહીં, ચોર છે. તમે મોર સમજવાની કોશિશ ના કરતા. એ ચોર છે. એ દેખો જાય જો જાય મારા હારા. તો બે સમજતેલા તો ત્રણ નીકળ્યા. જો હારા ડેટો ખાઈને જતા રહ્યા મારા આવતા પહેલાં તો છે ને. હા, તો મિત્રો એવું છે ને, આ ભાઈને મિલ્યા છે ને, પણ આ ભાઈ છે ને કશું સાચવતા નહીં. એટલે મારે હવે કંઈક અલગ જ ઉપાય કરવો પડશે આમનો. તો હું ઘેરથી આવું ત્યાં પહેલાં તો બધું કોમ તમામ થઈ જાય છે. જો તમે નહીં માનતા પણ જો આ મોરો ખાઈ ગયો છે ને. જોયું તમે? તોડી નાખ્યું ને, બધું ખાઈ જાય છે મોરો. એટલે મિત્રો મારે હવે થોડુંક સજાગ રહેવાની જરૂર છે. બાકી કાલે આપણે વાત કરેલી એમ, કાલે હિન્દીમાં બ્લોગ બનાવેલો, આજે ગુજરાતીમાં બનાવું છું. એવું છે કે કોકડ વિશે આપણે વાત કરેલી. તો સાચી વાત છે, કોકડ તો પાછો પડી જ જાય છે. દવા છાંટવાની જરૂર હોય છે. બરાબર. બાકી દેશી દવાની તો મને ખબર નહીં. એ દુકાને જવાનું, કોકડની દવા આપવા એમ ક્યારે, એટલે દવા આપે તો છાંટી દેવાની. જો આપણી મરજી છે ને. બાકી લાગે ને લીલી છામ નંબર. ચલો તો મિત્રો, કંઈક અપડેટ હશે તો તમને જણાવીશ. ટામેટા છે, જો ટામેટા લાગ્યા છે. આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે, બધું બતાવવા જઈશું તો ફરી બીજા બ્લોગમાં બતાવીશ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો મને પ્રેરણા મળે અંદરથી કે હું હજુ બ્લોગ બનાવું. અને કમેન્ટ કરતા જજો કે તમને કેવો લાગ્યો મારો બ્લોગ. તો બસ આજના માટે મિત્રો આટલું જ. જય હિન્દ જય ભારત.